કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 5માં અંગ્રેજી ભણવાની મજા આવી હતી ને? યસ. તો આજે આપણે ધોરણ 6ના અંગ્રેજીનો જ અભ્યાસ કરવાનો છે અને તે પણ એકદમ સરળતાથી. વિદ્યાર્થી મિત્રો, તમને રજાઓમાં ખૂબ મજા આવી હશે, બરાબર ને? નવી નવી વાનગીઓ ખાવાની મજા આવી હશે, રમતો રમવાની મજા આવી હશે, જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ઇન્ડોર ગેમ્સમાં ચેસ, અંતાક્ષરી, સાપસીડી વગેરે જેવી રમતો રમવાની પણ તમને મજા આવી હશે, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, તમે આ રજાઓમાં તમારા મામાના ઘરે, માસીના ઘરે કે ફોઈના ઘરે તો ગયા જ હશો. ત્યાં તમારા ભાઈ બહેન સાથે રમવાની પણ તમને મજા આવી હશે, ખરું ને? તો હું તમને આજે એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે વેર વેર યુ ઇન ધીસ હોલિડે? આ રજાઓમાં તમે ક્યાં ગયા હતા? આ પ્રશ્ન તમે તમારા મિત્રને પણ પૂછી શકો છો. એ જ કે વેર વેર યુ. કારણ કે આજે આપણે ધોરણ 6નો જે યુનિટ 1 શીખવાના છીએ ને, એનું નામ છે વેર વેર યુ. સ્ટુડન્ટ્સ, તમે તમારા ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકમાં નજર કરો તો તેમાં તમે જોયું નામ વેર વેર યુ. જેમાં આપણે 13 એક્ટિવિટીઝ આપેલી છે. આ યુનિટ 1 જે વેર વેર યુ યુનિટ 1 છે, એમાં આપણને 13 એક્ટિવિટીઝ એટલે કે 13 એક્ટિવિટીઝ આપેલી છે. જેમાંથી આજે આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 રોલ ઓવરને ધ્યાનપૂર્વક જો. જેમાં લખ્યું છે કે નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. તો આપણે આ રાઇમને અભિનય અને સંગીત સાથે સાંભળીએ. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was 1 in the bed, and the little one said, good night. સ્ટુડન્ટ્સ, રાઇમ સાંભળવાની મજા આવી તમને? તમારે પણ આ રાઇમ ગાતા શીખવી છે? યસ. તો તેના માટે આપણે તેમાં આવતા શબ્દો બોલતા શીખીએ. બેડ, લિટલ, રોલ ઓવર, ફેલ ડાઉન, ગુડ નાઇટ. સ્ટુડન્ટ્સ,
અહીંયા હું જે શબ્દોનો ઉચ્ચાર કરું છું તેનો ધ્યાનપૂર્વક સાંભળો અને તમે પણ એને રિપીટ કરો. ફરીથી બોલું છું. બેડ, લિટલ, રોલ ઓવર, ફેલ ડાઉન, ગુડ નાઇટ. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે આ રાઇમની સમજૂતી મેળવીએ. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા જ સ્ટાન્ઝા છે એને ફરીથી હું રિપીટ કરું છું. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. એટલે કે આ સાંજામાં એવું કહે છે કે there were 5 in the bed. બેડ એટલે પલંગમાં 5 બાળકો સૂતા હતા. And the little one said, અને તેમાંના નાનામાં નાનું બાળક હતું તેમણે બધા બાળકોને રોલ ઓવર એટલે કે ફરવાનું કહ્યું. એટલે બધા બાળકો પલંગમાં ફર્યા અને તેના કારણે તેમાંનું એક બાળક પડી ગયું. ફેલ ડાઉન એટલે પડી ગયું. આગળનો સ્ટાન્ઝા જોઈએ. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. હવે એક પડી જાય છે તેના લીધે હવે 4 બાળકો પથારીમાં હતા પલંગમાં. તો 4 બાળકો પલંગમાં સૂતા હતા. તેમાંનું એક નાનામાં નાનું જે બાળક હતું ને એ પાછું શું કહે છે બધા બાળકોને ફરવાનું, રોલ ઓવર. એટલે બધા બાળકો પલંગમાં ફર્યા અને તેના કારણે તેમાંનું એક બાળક પડી ગયું. આગળનો સ્ટાન્ઝા જોઈએ. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. હવે પલંગમાં 3 બાળકો હતા. તેમાં નાનામાં નાનું જે બાળક હતું તે બધા બાળકોને ફરવાનું કહ્યું અને તેથી બધા બાળકો પલંગમાં ફર્યા અને એક બાળક નીચે પડી ગયું. આગળનો સ્ટાન્ઝા. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. પથારીમાં 2 બાળકો હતા. તેમાં નાનું બાળક જે છે એ બંનેને ફરવા માટે કહે છે. તેથી બાળક ફરે છે. એના લીધે એક બાળક પડી જાય છે. લાસ્ટ સ્ટાન્ઝા. There was 1 in the bed, and the little one said, good night. હવે પલંગમાં માત્ર નાનામાં નાનું બાળક હતું સૂતેલું એ જ હતું અને એ બાળકે બધાને કહ્યું ગુડ નાઇટ અને શાંતિથી સૂઈ ગયું. તો સ્ટુડન્ટ્સ તમને આ રાઇમમાં સમજ પડી ને? તો ચાલો વિદ્યાર્થીઓ હવે તમારે તમારા ટેક્સ્ટ બુકમાં આવતી એક્ટિવિટી 1ને જો. અને હા, સાથે તમે તમારી પેન પણ તૈયાર રાખજો. એક્ટિવિટી 1. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. તેમાં રેડ એટલે બેડ, રેડ બેડ એ રાઇમિંગ વર્ડ છે. અહીંયા તેમાંના તમારે આ જે રાઇમ આપેલી છે એમાંથી તમારે શબ્દો શોધવાના છે. રાઇટ, રાઇટનું થશે નાઇટ. ટોલ,
all. 3. Alive. 5. Sand. And. Food. Good. Bell. Fell. Brown. Down. More. 4. વિદ્યાર્થી મિત્રો, રાઈટનું નાઇટ થાય છે. ટોલ, ટોલનું ઓલ. એ બધા તમારે પોએમ છે એ એમાંથી તમારે શોધીને લખવાના છે. આ તમારું હોમવર્ક છે. હવે આગળ એક્ટિવિટી 2 તરફ જોઈ. તેમાં તમને એક ચિત્ર આપેલું છે. ચિત્રને ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચિત્રને તમે ધ્યાનપૂર્વક નિહાળો. તેમાં તમે જુઓ તો કેટલાક બાળકો બગીચામાં રમતા તમને નજર આવી રહ્યા છે અને તેમના નામ પણ તમને આપવામાં આવ્યા છે. તો આપણે સમજીએ એક્ટિવિટી 2ને. પહેલાં ચિત્રને સમજીએ. તો તેમાં કેટલાક ચિલ્ડ્રન્સ છે એ બાળકો તમને આપવામાં આવેલા છે, જેમના નામ પણ સાથે આપવામાં આવેલા છે. તો પહેલું છે રેશમા, જય, સંજય, સોના, સુનીતા, ઈવા, ગીતા, ઇરફાન, મહેશ, મોના. વિદ્યાર્થી મિત્રો, આમાં બધા બાળકો બગીચામાં રમી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો સોના એન્ડ મોના આર સ્વિંગિંગ. સોના એન્ડ મોના આર સ્વિંગિંગ ઓન ધ સ્વિંગ્સ. Eva, Geeta and Sunita are playing with the ropes. They are skipping. They are skipping. Irfan and Mahesh are playing on the seesaw. Sanjay is behind the tree. Sanjay is behind the tree and Jai is on the tree. Reshma is sliding. Reshma is sliding. જો વિદ્યાર્થી મિત્રો, ચિત્રને ફરીથી સમજો. Sona and Mona are swinging. Irfan and Mahesh are on the seesaw. Sunita, Eva and Geeta are skipping. Sanjay is behind the tree. Jai is on the tree. Reshma is on the slide. She is sliding. ચિત્ર જોતા તમને સમજ તો પડી ગઈ હશે કે આ ચિત્રમાં શું કહેવા માંગે છે. તો આ ચિત્રને આધારે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. જો ચિત્રમાં સમજ ન પડે તો ફરીથી રિપીટ કરીને તમે જોઈ શકો છો અને બધા પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં, ઇવન ટેક્સ્ટ બુકમાં પણ લખવાના છે. Question number 1. There are some children in the garden. Count them. ગાર્ડનમાં કેટલાક બાળકો છે, કેટલા છે એ ગણવા કહ્યું છે. તો નંબર ઓફ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા કેટલી છે? તો જય, સંજય, ઇરફાન અને મહેશ. The number of boys are 4. Number of girls
Sunita, Eva, Geeta, Reshma, Sona and Mona. Total are 6. એટલે girls, the number of girls is 6. Question 2. Write their names. નામ તમને આપ્યા જ છે, તેમ છતાં જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા એન્ડ ગીતા. Question number 3. Where is Mahesh? Mahesh is on the seesaw. Question number 4. Where are Sona and Mona? Sona and Mona are swinging on the swings. સોના અને મોના હિંચકા ઉપર હિંચકા ખાઈ રહી છે. ક્વેશ્ચન નંબર 5. આર જય એન્ડ સંજય ઓન ધ સીસો? વિદ્યાર્થી મિત્રો એવું પૂછે છે કે જય અને સંજય સીસો ઉપર છે? તો ના, નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. ક્વેશ્ચન નંબર 6. Is Nirav behind the tree? No, there is no Nirav. No, Nirav is not behind the tree. Question number 7. Who is on the slide? Reshma is on the slide. Who are skipping? Question number 8. Who are skipping? So Sunita, Eva and Geeta are skipping. What is Reshma doing? Reshma is sliding. What are Sunita and Geeta doing? Sunita and Geeta are skipping. Students, આ ક્વેશ્ચન આન્સર તમારે ટેક્સ્ટ બુકમાં લખવાના છે અને સાથે સાથે તમારી નોટબુકમાં પણ નોટ ડાઉન કરવાના છે. હવે આપણે એક્ટિવિટી 3 તરફ જઈએ તો એમાં લખ્યું છે એક્ટિવિટી 3 એ નીચેના સંવાદ સાંભળો અને વાંચો. સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપો તો તમને જોવા મળશે કે અહીં સંવાદો આપ્યા છે, એટલે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત તમને જોવા મળશે. તો આપણે એને સમજીએ. તો પહેલું છે એમાં ટીચર અને રમેશ એ વચ્ચે વાતચીત થાય છે. ટીચર સેઝ, રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. ટીચર સેઝ થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. એટલે કે ટીચર રમેશને કહે છે કે મહેરબાની કરીને મને તારું શાર્પનર એટલે કે સંચો આપ. રમેશ કહે છે આ એરું મેડમ. ટીચર કહે છે થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. ટીચર એનો આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે આ ટેબલ ઉપર મૂક. એવો બીજો સંવાદ અહીંયા આપ્યો છે બીમાં. ઈલા અને જયંત વચ્ચે વાતચીત થાય છે, જેમાં ઈલા સેઝ જયંત પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. જયંત સેઝ ઓ શ્યોર. ઈલા સેઝ થેન્ક્સ. તો ઈલા જયંતને કહે છે કે તારું ઇરેઝર એટલે કે રબર આ ટેબલ ઉપર મૂકી દે. જયંત કહે છે હા અને મૂકી દે છે. ઈલા એને આભાર વ્યક્ત કરતા થેન્ક્સ કહે છે. એવો ત્રીજો અહીંયા સંવાદ આપ્યો છે સીમાં કે દક્ષા અને દિવ્યા વચ્ચે વાતચીત થાય છે. તો દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. Divya says, no sketch pen, sorry. Daksha says, okay, give me your hairpin. Divya says, here it is. તો અહીંયા દક્ષા અને દિવ્યા વચ્ચે વાતચીત થાય છે. તો દક્ષા કહે છે દિવ્યાને કે મને તારી સ્કેચ પેન આપ. દિવ્યા પાસે સ્કેચ પેન નથી એટલે તે દિલગીર વ્યક્ત કરે છે. ત્યારે દક્ષા કહે છે એને હેરપિન માંગે છે. તો દિવ્યા એને એની હેરપિન આપે છે. તો સ્ટુડન્ટ્સ તમે અહીંયા ધ્યાન આપ્યું. આ જે બે વ્યક્તિઓ વચ્ચે જે વાતચીત એટલે કે ડાયલોગ બોલવામાં આવે છે
એ તમે પણ બોલી શકો છો. તમે તમારા ભાઈ બહેન કે મિત્રો હોય કે પછી ઘરમાં મમ્મી પપ્પા હોય કે કોઈનું ફેમિલી મેમ્બર સાથે તમે આવી રીતે સંવાદ અંગ્રેજીમાં રજૂ કરી શકો છો. અને આ એક પ્રકારે તમારે આવા સંવાદો જાતે બનાવવાના છે, જે બેની જોડીમાં કામ કરીને અને તે અહીંયા રજૂ કરવાના છે તમારે. સ્ટુડન્ટ્સ, હવે એક્ટિવિટી 3B, તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, તે પ્રવૃત્તિ કરો. તે માટે નીચે જેવા સંવાદ તમને ઉપયોગી થશે. એટલે કે પાઠ્યપુસ્તકમાં તમને આપેલું જે આ બ્લેકબોર્ડ છે, આ જે તમને બ્લેકબોર્ડ આપેલું છે તેમાં અંગ્રેજીમાં તમારે શબ્દો લખવાના છે. જે ટેબલ ઉપર મૂકેલા છે નંબર પ્રમાણે, એ તમારે અંગ્રેજીમાં લખવાના છે એના શબ્દો. ફોર એક્ઝામ્પલ, 1, એક નંબર પર તમે જુઓ તો ચશ્મા મૂક્યા છે, તો ચશ્મા ને શું કહેવાય છે એને? સ્પેક્ટેકલ. એટલે 1, જે બ્લેકબોર્ડ પર 1 લખ્યું છે ત્યાં તમારે એ સ્પેલિંગ લખવાની છે. 2 નંબર પર શું છે? ઇરેઝર. 3 નંબર પર હેરપિન છે. 4 નંબર પર શું છે? ફ્રોગ. 5 નંબર પર શું છે? પલ. 6 નંબર પર વોટર બેગ. 7 નંબર પર ફ્લાવર પોટ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમારે જોવાનું છે અને અંગ્રેજીમાં એના સ્પેલિંગ્સ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હું એ રિપીટ કરું છું, તમારે આ નોટ ડાઉન કરી શકો છો. 1 નંબર પર શું હતું? સ્પેક્ટિકલ્સ. અહીંયા સ્પેલિંગ સાથે આપેલું છે. 2 નંબર પર શાર્પનર. સંચાને શું કહેવાય? શાર્પનર. 3 નંબર પર શું હતું? હેર ક્લિપ. 4 નંબર પર ફ્રોગ. 5 નંબર પર એપલ નહીં હતું, ટોમેટો. 6 નંબર પર વોટર બેગ. 7 નંબર પર પ્લાન્ટ. વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાનપૂર્વક સમજી સ્પેલિંગ્સ જોઈ લેવી અને તમારી નોટબુકમાં, ઇવન ટેક્સ્ટ બુકમાં નોટ ડાઉન કરવી. આગળ વિદ્યાર્થી મિત્રો, નીચે તમને કેટલાક પ્રશ્નો અને તેના સાથે જવાબો પણ આપ્યા છે. તેમાં એ, વેર ઇઝ પરેશ સ્કેલ? એટલે પરેશની સ્કેલ છે એ પહેલાંથી 4 નંબર ઉપર મૂકવામાં આવી છે અને પછી તમને એના લગતો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વેર ઇઝ પરેશ સ્કેલ? એટલે કે પરેશની સ્કેલ ક્યાં છે? તો જવાબમાં શું આવે છે? ઇટ ઇઝ એટ નંબર 4. કારણ કે એને 4 નંબર પર મૂકવામાં આવી હતી, એટલે શું કહે છે? ઇટ ઇઝ એટ નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહ્યું કે નહીં એના માટે તમને ફરીથી પ્રશ્ન પૂછવામાં આવે છે કે વેર વોઝ પરેશ સ્કેલ? તો ઇટ વોઝ નોટ એટ નંબર 8. તે 8 નંબર પર નહીં હતી. એ કયા નંબર પર હતી? 4 નંબર પર. આ રીતે પણ તમે જવાબ આપી શકો છો. અહીંયા તમે જો ભૂતકાળમાં પ્રશ્ન હોય તો હવે તમારે વસ્તુ યાદ રાખીને પ્રશ્ન પૂછશે, બરાબર ને? એટલે વેર વોઝ પરેશ સ્કેલ, તો તમે શું જવાબ આપ્યો? ઇટ વોઝ નોટ એટ નંબર 8. અહીં ભૂતકાળની ક્રિયા માટે વોઝ અને વર્તમાનની ક્રિયા માટે ઇઝનો ઉપયોગ કરીને પ્રશ્નોત્તરી કરવામાં આવેલી છે, બરાબર? બીમાં છે વેર વોઝ મયુરી? તો મયુરી વોઝ નિયર માનસી. એટલે માનસી અને મયુરી બે સાથે ઊભા છે. એ કોની નજીક ઊભા છે? તો એક ગ્રીન બોર્ડ છે ત્યાં નજીક ઊભા, બરાબર? તો એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વેર વોઝ મયુરી? મયુરી ક્યાં હતી? તો મયુરી વોઝ નિયર માનસી. એન્ડ વેર ઇઝ મયુરી? વેર ઇઝ મયુરી? તો મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. અને તે હમણાં ક્યાં છે? તો ગ્રીન બોર્ડની નજીક છે. સ્ટુડન્ટ્સ, તમારે આ જે પ્રેપોઝિશન્સ છે કે ઓન, નિયર, અંડર,
એટ એ બધાનો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન જવાબ બનાવવાના છે. આ તમને અંગ્રેજીમાં વાતચીત કરવા માટે તમને આનો ઉપયોગ તમે કરી શકો છો અને તેમાં તમને ઘણું મદદરૂપ થાય છે કે તમે સાદી રીતે નોર્મલી અંગ્રેજી બોલી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 1 વેર યુની એક્ટિવિટી 1, 2 અને 3નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. હવે આગળની એક્ટિવિટી જોવા માટે આપણે પાર્ટ 2 જોઈશું. ત્યાં સુધી તમે આ એક્ટિવિટીઝમાં જે કંઈ પણ નહીં સમજ પડે એને તમે રિપીટ કરીને જોઈ શકો છો અને મને એને લગતા ક્વેશ્ચન પૂછી શકો છો. થેન્ક યુ.